ઘરમાં શાંતિ થઈ જાય, બધી રીતે મજા થઈ જાય એટલે માતા કહેતા કરું. બોલો ભાઈ, બે અગરબત્તી કરે છે આ મનથી ટેક લે. એક દોરો લઈ જાય માતા આગળ ટેક મૂકીને બે અગરબત્તી ચાલુ. વડગામ તાલુકા અટક. આ વિડીયો જોઈને મોનતા કરું છું, મારી તકલીફ મટી જાય. 5 રવિવારની મોનતા કરી, 5 રવિવાર થતો થતો તકલીફ મટી ગઈ. બોલો સદી માત કી. હું જિજ્ઞેશભાઈ હમણાં જ નીકળ્યા પેલો બરાબર મટી ગઈ. આજે રવિવાર હવે ચાલુ થઈ ગયા છે પણ તકલીફ મટી ગઈ. તારે નોકરી આવશે કે પેલો તને વિશ્વાસ છે કે એ પેલું પૂછો. તને ભરવો છે કે તને મળશે? તું તારી વેળા તું એમ કે હું મહેનત કરું છું. તો ભાઈ મને પૂછે છે કે નોકરી મળશે કે નહીં. તને તારા પર વિશ્વાસ કરો? હું 100% વિશ્વાસ કરો કે મને મળશે નોકરી? જોથી બોલ તો તને તારા ખુદ ઉપર ભરોસો નહીં. નોકરી કરે ચોથી મળે તો જગતમાં ફરતી તારા ઘંટીનો ડોહાનો તારી ત્રીજી પેઢીનો વીર છે. એ વીરનું ઠેકાણું નહીં અને એ વીરનું ઠેકાણું કરીને તું મજા ના કરી એલું જ મારું નામ બતા નહીં. બે અગરબત્તી મારી સદીની ચાલુ કરી દે. જાત છે તારા ઘરોમાં મજા થાય, ઘરમાં મજા થાય, બધી રીતે શાંતિ થાય. તારો ડોહો એક્સપાયર થઈ ગયો છે, તારો ડોહો મરી ગયેલો છે, એના નામનો એક પિતૃના નામનો એક દીવો કરજે, પૂર્વજના નામનો. શ્રાવણ મહિનો ચાલે છે, પિતૃ કરીને પૂર્વજ કરીને બેસાડ વિધિવત બ્રાહ્મણ લઈને અને તારા ઘરમાં શાંતિ થઈ ગયા એટલે માતા કહેતા કરું. એ તારે તાર બાળીને બેન આવવું પડે. શેના માટે થઈ જાય ચિંતા છે માં ઉભા બરોબર. અને એક જ જગ્યાએ વિશ્વ રાખવાનો બાધા, બે બાજુ નહીં દોડવાનું. પણ બીજા ભુવન પોષો, બીજો ભૂવો લાવો, લોજ નાખો, પાઠ કરો નહીં થાય. હા એવું ભરોસો રાખ, માતા પોલીસ પાર પડશે. થઈ જશે. તારું વાતરનું સાચું છે, તારી પીક સાચી છે ને 1000% થાય. આજથી મજા થાય. માતા માથું મૂકીને પેટ મૂકી જાય. બોલો ભાઈ આગળ વગાડો ભાઈ. માતા બોલતી છું ભાઈ, જેટલું બોલું ન બનાવું મારું નામ જરૂરી ભાઈ. સભાવાળો મારો ભગવાન બોલતો છે અને વેળાએ હું જેવું બોલતો છું ભાઈ. દુનિયામાં જેવું છું શ્રી માતાનો ભૂવો છું. હે તો નો સો હું શેર ભોની 32 માતા પૂછું. જગતમાં જેવું છું ક્ષેત્રપાળનો ભૂવો છો. ભેગી મારા જેવી જોરાવર માતા હોય અને વેળાએ જેવું હોય અને દુનિયામાં કુંભારાની 32 માતા બોલતી છું. વેળાએ હું જે બોલતું છું ભુવાજી તો બધી મુઠ્ઠી લાખની કરીને વાત લઈને આવ્યા છો. કીધે જેવું નહીં પણ ચિઠ્ઠી લશે ભાઈ. કીધે જેવું નહીં પણ ચિઠ્ઠી લશે છે. બધી મોટી લાખની જેવી વાતો છે ને તમારા 6 પ્રશ્નો જ મંજૂર વેળાએ હું અમીર કોની માતા બોલું ભાઈ. તમારી ચિઠ્ઠીની અને તમારા 100 પ્રશ્નો મંજૂર દુનિયા મુશ્કેલ ભવાની 32 માતા બોલું. તો જે વર્તો કરીને આવ્યા છો ને એ વર્તો પૂરો ન કરું મારું નામ જરૂરી છે. બોલ શું કહું શું ન કહું.
હે બોલો બોલો ભાઈ. બોલ ભુવાજી. એ દુનિયામાં જેવું છું કે હોસ્પિટલના રિપોર્ટના ખોળું જ મારું નામ જેવું બરોબર. હું શેન ભવાની માતા બોલતી છું, વેળાએ હું જેવું બોલતો છું. દીકરાનો પ્રશ્ન ખોળું, તારો ખોળું, ડખાનો ખોળું, વખાનો ખોળું, જગ્યાનો ખોળું, ભૂમિનો ખોળું, દેવ ખોળું, જેટલે દેવની હોટી છે ન ખોળું તો મારું નામ ખાતા. આવું હું શેન ભવાની 32 માતા કો છું. આટલું બોલી હું બધું આવી ગયું તારું. હે તકલીફ છે તારી તકલીફ મળતી નહીં. હા એક પછી એક બીમારી રહે છે. સ્વભાવવાળો મારો ભગવાન કે છે વેળાએ હું શેન ભવાની 32 માતા કુસુમ. તો ભુવાજી જગતના બધા વખાણ કે ભાઈનું સોલ્યુશન થઈ જાય, હકનું છે તમારું હકનું મળી જાય, મિલકતનું છે ભાગનું છે તમારું મળી જાય, બધી રીતે શાંતિ જાય. ગોદેવી આશાપુરા ક્ષેત્ર પર તમારો ચઢાવ છે. પણ પેઢીના બે દેવનો આજકાલ સુધી પતો નહીં. તમે ભોળો થઈ સ્ટેરિંગ હાથમાં લીધું, ડ્રાઇવિંગ શીખી ગયા, પણ ચોદાવું તમારા હાથમાં. એટલે માતા પહેલા તો તમને જ પકડે, નકર ભોળો થવું નથી. અને ભોળો થો ને એટલે 1000 વખત ધ્યાન રાખવાનું. માતા પકડે જ, કારણ કે માતાને ખબર છે કે હવે આ ગાડી ચલાવતા શીખ્યા છે, હવે બીજું બિહાડ છે ભાઈ. અને હું શેન ભવાની 32 માતા કો છું. એ ચોથી પેઢીનો લેખના ખોળું મારું નામ જરૂરી લે. બરોબર. હું ભવાની 32 બોલતી છું, વેળાએ હું શેન ભવાની માતા બોલતી છું. તો ભુવાજી રામો ડોહો કોણ? બોલો. રામા બા કહો તો હાચા રામા બા. હે પાંચમી પેઢીએ તારા રામા બા કરીને તો હોશે. આવું હું શેન ભવાની 32 માતા પૂછું ખરું. હાસુ હોય તો હાસુ બોલ્યું, ખોટું હોય ખોટું બોલ્યું. તારી પાસે તારા ઘરે ચોપડો લેશે, એમાં તારા ડોહાના નામ લેશે. એમાં એક ડોહાનું પાંચમી પેઢીએ રામા ભા કરી નામ છે. રામા બા કહતો ભા કહતો. એ રામા ભાતી ખોળવી સદી એક વીર, જે તમે ક્ષેત્રપાળ કહો, પણ એ ખોળવી સદી મેરણી માતા. અને એના પેલી મારી 3.5 શબ્દની અઢી અક્ષરની એક જહુબાઈ માતા. આ બે દેવ છે. સતી મેરણી ડાપડી. વેળાએ હું શેન ભવાની 32 માતા બોલતી છે. એક પાંચમી પેઢીએ એક ડોહાની બે ડોશીઓ પડી પાછી બોલે તો મોંજેક દુનિયામાં રજવાડાની માતા તો હે પૂજા ડોહો. ચોથો ડોહો હાચો. આટલેથી વાતો પડી છે. અને આ બે ડેરા તને દુઃખ આવે છે. જેમાં બે ડોશીઓ વાળી એક ડોશી હોળમી સદી, એના કોઠાની મેલડી, એક જહુભાઈ ઝાપડી. માતા બોલતી છું, ગળાએ હું જેવું બોલતી છું ભાઈ, જેટલું બોલું ન બનાવું મારું નામ માતા ને ક્ષેત્રપાળના ભુવાજી. એ શું કહું શું ન કહું, હું મોરાના રજવાડાની હું સદી કોસો લે કે કદાચ 4 ભાઈઓ હશે, ભરત લક્ષ્મણ. ચારે ચાર કદાચ રામ લક્ષ્મણ જેવું ફેમિલી પરિવાર જેવા રહેતા હોય, કદાચ 4 ને હાલ બોલવાના શબ્દ ન હોય તો મોટી દુનિયામાં હંડે લોકોની માતા કે વેળામાં શેન ભવાના રજવાડાની માતા બોલતી છું. કદાચ તમારી ઘર સાનું તમારી જગ્યાનું એક જ ઘર હોય ને એની મિલકતની માલિકી માટે લડાતા હોય મોંજે દુનિયામાં હું ભારતની 32 માતા બોલી. સભાવાળો હોમે હોમે મારી કુટુંબમાં આવી ગયા હોય મોંજોક દુનિયામાં દેવ બોલી. બાજવા આવ્યા હોય હોમે હોમે માર કુટુંબમાં આવ્યા હોય
એકબીજાનો કોલર ઝાલવા ઉતર્યો અને મંજુક દુનિયા માતા ઉતરી ગઈ. હે પણ દા ભોજી આથી તારો વકો મટી જાય. હું શેર ભોના રજવાડાની માતા કો છું. એક સદી એક મેરડી બાળ શિકોતર કે તો ભેળી હાચી છે. બોન દીકરી લગન ન થયો ને એક્સપાયર થઈ ગયો મરી ગયો એવી વાતો છે. હું શેર ભોની માતા ભાઈ તારી પોતાની. હા કેટલો ટાઈમ થયો? ભૂકંપમાં મરી ગઈ હતી. દવાઈ લીધી હતી નેચે આવી હતી. આવું હું શેર ભવાની 32 માતા કહું છું કે લે સધી પીડી મેરડી સધી ચી કુશેનો તને ઉત્તર આલો કોઈ ભો નાકું નહીં મેળવી આલે. હું નાકું મેળવી ના લોવળી માતા છું. સધી તારે જે પોચની પીડીએ તારા રામા ભાગ કરી જે ડોહો હતા એ ડોહાની બે બાયડીઓમાંથી એક ડોશીમાં તારી હોળવી સડીને એના કોઠાડી મેળવી. બાળ શિકોતર તારી પોતાની દીકરી 2004 ની અંદર જે કચ્છની અંદર જે ભૂકંપ આવ્યો એ ભૂકંપની અંદર તારી દીકરી ઉપરથી દિવાલ પડીને એની હેઠે દબાઈને મરી ગઈ દીકરી તારી બાળ શિકોતર. આવું શેર ભવાની રજવાડાની માતા કો છું કે અડધી બેન તારા પગ ઉપર પડી હતી. 15 ઓપરેશન કરેલા છે ભાઈ. દુનિયામાં જેવું છું સ્વભાવવાળો જગતનો ગોવા એમ કહે કે ફલાણું ડેરું લડે છે અને ફલાણા દેવનો વખવા છે પણ ઓમની કે ચોઈનું છે એટલે નાકું પડ્યું. હે ઝાપડીનો વખો પણ ઝાપડી ચોઈ નહીં. મોરાલનું રજવાડું એક જ એવું છે જ્યાં તમને પુરાવા શીખે મળી જાય કે આટલેથી તમારી માતાનું વખો ને આટલે તમારું વેણ પડ્યું. સ્વભાવવાળો હવે મારો ભગવાન બોલતો છે તો ભુવાજી એક દીવો શિકોતરના નામનો ચાલુ કરજો ને એક દીવો 16મી સદીને ચાલુ કરજો ને આજથી તમારા વખા મટી જાય. 3 મહિના થતા હતા ભાઈ હોમા પડી ના આવે પગે પડે એમ કે આપણે સમાધાન કરી જે કરવું આપણે તું કર. આવી વાતો બને મંજૂર દુનિયામાં કહું સ્વભાવવાળો. એ કચ્છ ગાંધીનગરના મહેમાનો આદિપુરમાં રહેવા વાળા માણસો હું શેર ભોના રજવાડાની માતા કો છું. ઊભી લાઈન હોય સીધી લાઈન હેડી જ હે ભાઈ. આવું હું માતા કો છું કે કચ્છમાં તો સમય પાલ્યું ના પણ હાઈવેથી નીકળું તો સુંદરપુરીથી આગળ હેડીશું તો પછી તમારે આદિપુર વાળો રસ્તો મારે ચાલવો પડે. એવું શેર ભોના રજવાડાની માતા કો છું. સમતોલાની કોલેજમાં ભણવા વાળા માણસો દુનિયામાં જેવું છે કે તને ઓમ થાય મનમાં ફોફો રહે એ માતા ધોતી પુરાવો હાલે. હે એ વેળાએ હું શેર ભોના રજવાડાની માતા બોલતી છું. વેળાએ હું જેવું બોલતો છું કે તોલાની કોલેજનો સ્ટુડન્ટ હોય ભાઈ સ્વભાવવાળો ક્લાસ 4 ની અંદર ભણતો હોય 263 પેજ નંબર પર બેહીને કદાચ રીડિંગ કરતો હોય. આવું હું શેર ભોના રજવાડાની માતા કો છું ભાઈ સ્વભાવવાળો. નંબર તારા 4 વખત બદલાડો અને હું બોલી એ નંબરે તારે ખરો આવું હું માતા કો છું. હે ખરું અને બરોબર હું શેર ભોવાની 32 માતા બોલતી છું. હું તો કેટીએમ બાઇક ઉપર ફરવા વાળી માતા છું. કેટીએમ બાઇક તારા ભાઈ બનવું કોઈ સ્પ્લેન્ડર કેટીએમ ભાઈ. આવું હું શેર ભોવાની માતા કો છું. પાછળથી ગરદન દુખે છે સમજાતું નહીં શું વખો છે. હે તો આ માતા છે ઠેતરું કર્યું ને એ દેવ તારી જૂની ગામનું તારી જૂની પેઢીનું દેવ છે. તમે આદિપુરના નહીં તમે ગોધીગામના નહીં. આવું હું શેર ભોવાની માતા કો છું. તમે સૌ રાધનપુર બાજુ બે સાંતલપુર રાધનપુરના છે. 30 વર્ષથી તમારી કુળદેવી બાજુ લમણો વાલ્યો નહીં, માતા ખોળે નહીં, મહારાજ ખોલ્યો નહીં, સદી ખોળી નહીં, મેલડી ખોળી નહીં, ગરથાના દેવ ખોલ્યા નહીં. 30 વર્ષ કમાણી કરી કચ્છની અંદર રાઠનો ભેળો કર્યો નહીં. હું શેર ભોના રજવાડાની માતા કહું છું કે કર્યું ભેળું તો હવે ચાલુ કરી પહોંચો
જેટલા વર્ષથી ચાલુ કરે છે હમણાં જ કરીને મૂળ તે વરણ તો યાદ ના આવી માતા દિનેશભાઈ ભાવુભાઈ જુનાડિયા 10 થાળીભાઈ માતાજીના ભોજન પ્રસાદની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ સભાવાળું મારો ભગવાન બોલતો છે વેળામાં જેવું બોલતો છું ભાઈ તો આ ભાઈને માથાનો જે ભાગનો દુખાવો થાય છે એ હોળમી સદીનો છે અને હોળમી સદી માતા તમારા ઘરની બરોબર કે તારી ત્રીજી પેઢી તારા દાદા પરદાદાનો ખોડી બરોબર હું સિંહ ભવાની માતા બોલતી હતું તો એક ડોશી મરી ગઈ હું બીજી લઈ લે ચમ બોલતો નહીં હે કકડાટ બોલે પણ બોલે તને ખબર એક મરી જીવન બીજી લઈ ગયો મરી જીવ એનો વખો નીરો વખો મોના પગમે થાતો હોય મોના માથામે થાતો હોય મોંજે દુનિયા માતા બોલું રવડમ રાવજો ખાલી નામ કહી દેજો પ્રજાપતિ અશોકભાઈ જવતભાઈ કરી 30 કિલો ઘઉંનું કટકું માતાજીના રહોડાની અંદર ઓનો વખો છે ઓનો એક દીવો ચાલુ કર તું 2 દીવા ચાલુ કર અને આજથી મજા થઈ ગયા 3 મહિનામાં શાંતિ થઈ ગયા બધી રીતે લહેર થોડી લાડવા થાય માતા કહેતા કર રેડી મજા થઈ જાય ચાલો બોલો ભાઈ કમ્પેર થઈ એક દોરો બાંધી હવે મળી જાય મારો ભગવાન બોલતો છે વેળામાં શેર ભોની બત્રી છે માતા બોલતી છે ભાઈ દુનિયામાં જેવું છું ભાઈ જગતનો વખો હોય એમાં હું માતાને પગે લાગી નરજ કદે તારું દુઃખ નથી ગયું કે તારે દેવ દુઃખ નહીં ડખાનું દુઃખ છે અને ડખામાં પડતી નહીં કેમ કે હારો તમે જો તમે કરો ભાઈ એને ખબર જ છે મને મારા મોઢે શું કરવા કેવડાવે છે હે બોલી જાય હું પોતો છું દેવ તું પણ મટાવો શિયાકડો નો મત મારે તું પચમ ચમ કરે મોઢામાં રાખ જપો બાથી થઈ જાવ આવો બોલ ભાઈ અમદાવાદ થી આવો બોલ શેનો ધંધો કરે ફ્રૂટનો કરે છે એ વેળામાં શેર ભુવાના રજવાડાની માતા બોલતી છું દર્શન કે ખરેખર મારા રે મેલડી પૂરતો હોય છે આવું હું શેર ભુવાની માતા મેલડી કોણ પૂછે ચોજી મેલડી હે ચોજી મકોને વેચી માર્યા વેચી મારી વેચી મારી મેરડીનો વખો છે તારા બાપ દાદાની મેરડી માતા છે ને એનું કોઈ થતું નહીં એવું મશીન ભવાની રજવાડાની માતા કહું છું જૂની કરતા જૂનું મકોન વેચી મારી એ મકોન ભેડી તારી માતા વેચાઈ ગઈ છે એવું હું માતા કહું છું પણ આજથી મેરડીનો દીવો ચાલુ કરીને મેરડીની ઉપર ભરોસો રાખજે અને દુનિયાનો વખો ના મટાડો મારું નામ બે 2 અગરબત્તી ચાલુ કર મેરડીનો એક દીવો ભરે તને દામ ઊંધું નો કે હમું આવે તો માતા કે તાર કરું રેડી બોલ બેટા છે ચમ ભાઈ દારૂ પીવે છે બોલ ભાઈ દારૂ બંધ કરશે
દુનિયામાં જેવું શું વેળામાં શેર ભુવાના રજવાડાની માતા કોસુક ગાદી હાથમીને એમ કહી જે કાચ છે દારૂ નાઈ પીવું ને જે હાથમીને બોલ કે આજ પછી દારૂ નાઈ પીવા મોરલની ધરતીની સોગંદ. અને જો જગતમાં જેવું તું શું દુનિયામાં આ રજવાડાની માતા બેઠી છું જો જગતનું બંધ દારૂ ન કરો મારું નામ માતા કે આજ પછી દારૂ નાઈ પીવું પાકું એટલે આજથી દારૂ બંધ થાય પીવે ના પાછાડું મારું નામ જેવું બરોબર પીસે પર તો હતો બરાબર તમને તને કીધું કે એક દીવો ને બે અગરબત્તી માતાની દીવો તારી મેળી રેડી હવે તારે સારું થાય જે બી ધોળાઈ ગયું એ ઢોળાઈ ગયું બોલો પણ આ પી કરે તોથી શાંતિ હોય તારે એવું થાય તો એક થી કે તારે જન્મ તો તે આલ્યો બીજી વેલાભાઈ બીજું બોલાવે આજે અર્થાયક ગાડી મળી ફોન ના કરો બરાબર હા કે સભાવાળું મારો ભગવાન કે છે મેળામાં શેર ભુવાના રજવાડાની માતા કુસુભાઈ કે 35 લાખ બીજું કોઈ નહીં લઈ ગયો તારો દીકરો જ લઈ ગયો છે તારી આખી કરેલી કમાણી તે તારા દીકરાના લઈને દીકરો જ લઈ ગયો છો ના જ્યાં એનો કોઈ હતો પતો નહીં છે હે ધંધો શું કરે તાર શું મારો ભગવાન એવું કહેશે વેળામાં શેર ભુવાની 32 માતા કોસુક પોતી મોટી તું લાકડી કે મારા પહેલા લાકડી રહે જાય દુનિયામાં જેવું શું ભાઈ તો ભળ હકીકત શું છે તને ખબર હોય કે ન હોય પણ તારી હકીકત તને ખુદ મારું નામ જરૂર કે તારા દીકરાએ 35 લાખ રૂપિયા બીજી બાયડીમ ખોયા છે બીજે ચોય નહીં ખોયા બરોબર છે હે તું જાણતો નહીં પણ આ વસ્તુ પ્રયાસ આવું હું શેર ભુવાના રજવાડાની માતા કહું છું ધંધો કર્યો હોય તેના અમે માલ એવું હોય વસ્તુ હોય દુકાની હોય કંપની હોય ફેક્ટરી હોય પણ એવું કશું છે નહીં પણ બીજી બહાર એમ રૂપિયા ખોયા છે હું શેર ભુવાના રજવાડાની માતા કહું છું એટલે પોતરી તો જ્યાં હવે માતાને એવી પ્રાર્થના કર કે એને સારું બુદ્ધિ આલે ને એની ગાડી પાટે ચડાય વેળાએ હું જેવું કહું છું ઓનો ડખો બીજે છે બીજાના ડખાના લીધે તારું ઘર ખાઈ ગયું છે ઓના સિવાય બીજો કોઈ રસ્તો નહીં આ જ વકો છે દેવનો વકો જગતનું મટી રહે અને આ વાળા રસ્તે ચડ્યો છે ને વાળા રસ્તે એક ધંધો બીજો ત્રીજો કારણ કે મન અહીંયા કન્વર્ટ થાય તો ધંધો થાય મન જ ઠેકાણે નવો જગતનો ધંધો કરવાનો થોડો ધંધો થાય ભાઈ પણ જ્યાં આટલે આવ્યો છે કદાચ હરજ કરી છે વેળાએ મોરાલના અજવાડાની માતા બોલતી છું ભોલ્યા રસ્તે લાવું પાછો કદાચ એના રસ્તે ન ચડાવું મારું નામ દેવું બે અગરબત્તી ચાલુ કરજે નાથી વિશ્વાસ મેળવી દેજે તો પેલો તો તારો 35 લાખનો તને હિસાબ લાવો એના મોઢે બોલ છે છો જ્યાં છો કઈ રીતે જ્યાં એને માતા સાથે બુદ્ધિ આલશે બે અગરબત્તી ચાલુ કર 35 લાખનો હિસાબ મળે તો માતા કે તાર કરવું હે નવરાત્રી પહેલા બે અગરબત્તી ચાલુ કરી માતા ઉપર વિશ્વાસ હું તારા રસ્તે સીધા રસ્તે આવી જાય એ વેળાએ મારી જો જહુભાઈ આપણી હોય દુનિયામાં દેવું હોય મારી 2.5 શબ્દની માતા હોય ને ઘડી બે ઘડી રોમ કરી નાખો તો ન મળે તારું નામ દેવું આમેથી કે પૈસા તો વપરાઈ ગયા છે હિસાબ મળશે
રૂપિયા તો હોય તો પરત હાલે. आंखें नहीं देखती, बोलती नहीं, आंखें देखती नहीं, खाली कोने वो भय से जगत में जीव શું છે અને જન્મતી નથી પાછી. બે અગરબત્તી ચાલુ કરવી છે. મજા 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 કે વેળાએ મુસ્લિમ બોના રજવાડાની માતા બોલતી છું ક્યાં ગોમના ભાઈ હે નાતે પ્રજાપતિ ગોલીવાડાના ગુંભારો દુનિયામાં જેવ છું તમારી નાત વિહોતરની માતા છું. કદાચ બહેન લઈને આવ્યા છો પણ બે વખત એકતી ના હે 32 બોલતી ના હે. આવું મુસ્લિમ બોની 32 માતા સમય જાતો રે વેળા જાતો ને આ વખો વેટાણા 36 મહિના થયા હું ઉભારાની માતા કહું છું. બોલ કેટલો ટાઈમ થાય? 36 મહિના થયા છે. આ તકલીફ રિટર્ન આવી હે ભાઈ. બાકી પહેલા રેડી હતી, ખાવા પીવાનું બધું રેડી. એ વેળાએ મુસ્લિમ બોના રજવાડાની માતા બોલતી છું વેળાએ જેવું બોલું છું કે આ ભાઈ દાપડીનો જ વખો. અખત કહો તો સાચી, દાપડી કહો તો સાચી, પણ દાપડીનો વખો છે. હું મુસ્લિમ બોની માતા કહું છું. ભાઈ તમારું શું થાય? તમારે છોડી છે, તમે જમાય છે બરાબર. બરાબર છોટું કરીને બીજી વાર હગું તો કર્યું એ બરાબર. હમા તારે 3 સોડિયમ મકો છે જેની બોલીવી તકલીફ છે. મારો ભગવાન કે છે ને વેળાએ હું શીન બોની 32 માતા કો સુખવા છોકરા કેટલા તારે? 2 દીકરી હતી. ડોહા મોને તો બાટલા વોકડા નહીં હે તો 3 ડોહાનો પરિવાર ચો તારે? બોલ હે કે ડોહો મરી ગયો તો ન ખોચો જો તો હિસાબ તો આ કરવાના ને આપણું જ મારું નામ છે. એ વેળાએ મશીન ભોની 32 માતા બોલતી છું વેળાએ હું જેવું બોલતો છું કે ન ખોજ્યો ન ખોજ્યાની જગ્યા હોય ન ખોજ્યાનો ભાગનો કદાચ તારા ડોહાના ભાગ હોય તારા ડોહાથી તારા ભાગમાં આવ્યું તો મંજિર દુનિયા માતા બોલું આવ્યું કે ના આવ્યું? હવે થાશું બોય. પણ મારો ભગવાન એવું કે છે કે તારા ડોહાના તારા બાપને વખો પડ્યો હોય તો શીની દુઃખ પડ્યું હોય અને ખાટલામાં રેબાઈ મોણા મર્યું હોય તો મંજિર દુનિયા મુશીએ ભવાની 32 માતા બોલું. ભાઈ ડોહા મર્યા કે ના મર્યા? મર્યા. દુઃખ પડીને ડોહન ડોશી જ્યાં કે ના જ્યાં સમજ્યા કે રોમા ભાના તારા છોકરા ન હોય પણ છોડી હોય એક જ છોડી હોય. આ શું ખોટું? મારો ભગવાન બોલતો હશે રોમાભાના પૈસાની તકરાર તારા ડોહાને વેચણી કરીએ છે, રૂપિયાની વેચણી કરીએ છે, ચોકીના સિક્કાની વેચણી કરીએ છે. હું શેન ભવાની 32 માતા કહું છું. પછી એ સિક્કાનો ભાગ તરત પૈયો ભેળા થઈ તારા બાપ જોડે આવ્યો છે અને તારા બાપ જોડે રોમા ડોહાના ખોડિયાનો ધન તારા બાપા પાસે આવ્યું. તારા બાપા વખો પડ્યો પણ તારા બાપાએ ભાગ વર્ત્યો નહીં.
અહીંયાથી આવ્યું તારાભાઈ, તે ભાગવતોની તારું જ નકોટ નાખ્યું. બે દીકરીઓ છે, છોકરો નથી. અને આર્યું ડેરું આ છોકરા છોકરે ફરી સોડીએ તારા ડેરા ફરી ગયા છે. ત્રણ પેઢી તન વખો વેટાયેલો છે. હું ખુશી બોના રદોડાની માતા ખુશ છું કે જગતમાં જેવું છું. ગોળીવાડાના ગોભારો હાથું કોઈ છે દુનિયાનો વખો વટી જાય. હું તને પૂછું, તારા ડોહાને દુઃખ પડ્યું, તારી ડોશીને દુઃખ પડ્યું, તને દુઃખ પડ્યું, તારી સોડીઓ ઉધી નો આનો વખો. તો આજનો વખો નથી એડ્યો, એમ તો 80 વર્ષથી તારા ઘરમાં વખો એડ્યો આવે. અને રોમાબાનું હકનું ભાગનું તારા ડોહાએ ખાધું છે એટલે આ વખો છે. હું છે ભવાની 32 માતા લીધું કે ના લીધું? આ શું બોલ્યા હોય તો કોઈ બોલો જે હોય બોલો ડોહા. શું લીધું? જોરથી બોલે. શું લીધું? કઢિયા વાત તો કરતા છે. ચમ ખબર ના હોય? આપણા ઘરમાં આવ્યું આપણને ખબર ના હોય? કાધું એની ઉઘરણી છે આજે. કોણ છે? પણ અહીંયા ભાગમાં થોડા ઘણું વધારે આવ્યું હોય તો બોલો. મોતીજીઓ નારંગીઓ ભાગે આવ્યું. આજથી મજા થયા. તમારી છોડીને વખો મટી જાય. ઓના આંખોમાં, ઓના બોલવામાં, ખાવામાં ફરક પડી જાય. 33 દાડા બોલું છું, 34મો દાડો બોલતી નહીં. 36 મહિને વખો છે, પણ 36 દાડા ન મટાડું જ મારું નામ છે. ધીરે એ સભાવાળું બી અગરબત્તી કરે છે. મારી માતા પર વિશ્વામે બધા ડોક્ટર છૂટી પડ્યા હોય, જગતના ભુવા છૂટી પડ્યા હોય, 36 દાડા મોનો વખો ન મટાડું જ મારું નામ અમીર કપૂરની માતાની. ચિંતા છોડી મેં, કારણ કે મને ખબર છે કે જગતનું વખો શું છે, દુઃખ શું છે. કારણ કે રોટલા બનાવીને હાલવા વાળું કોઈ ના હોય. આ કેવું વાધળું હોય ને એ સૌથી મોટું દુઃખ. પગે લાંગડું હોય ચાલ દેખે તો ખરું. વાધળું હોય ને ચોલે આ બોલતા નહીં. ડોહાની બે ડોશીઓ છે. ડોહાની બે ડોશીઓ આ બીજા નંબર ની છે. તો કોશું ગાધું છે પણ પેટમાં જ કાઢે. તારે ઓપરેશન કરીને કાઢવું ચમ ખબર ના હોય? ચમ ખબર નહીં? તકલી ડોશી ચોજી આગળની ડોશી ચો આ એક ઘરનું લાવ્યું, પેલી પેની લાવી. માથા પર આ દીવો કરતા વિશ્વામે ધુનાડે તાળું મેલું નહીં. છોડીને વખતો અગરબત્તી ફેરો છે. મારવું છે આવતું ને માર પાય છોડી મેં આટલી કર દે ને અગરબત્તી ગમે ફેરાવજો ના ફેરો તો ખોરાક બાજુ મોઈનું ને તો આટલે જૂથ છે. બોલો ભાઈ આગળ વગાડ.